હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ યશસ્વી કેરિયર ઇન્સ્ટિટ્યૂટમાં. આજે આપણે જનરલ નોલેજના મહત્વના ક્વેશ્ચન જોઈશું અને દરેક એક્ઝામમાં યુઝફુલ થઈ શકે એવા ક્વેશ્ચન છે. તો આપણે આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 1 છે, વર્ષ 2023-24 દરમિયાન ગુજરાતની કઈ કઈ ચીજ વસ્તુઓને જીઆઈ ટેગ મળેલ છે? તો એમાં છે કચ્છી ખારેક, કચ્છી ભરતકામ, અમદાવાદના સફેદ આરસ પહાણ, કચ્છની બાંધણી, કરચોળા, સુરતની સાડલી ક્રાફ્ટ. આગળ જોઈએ કઈ કઈ વસ્તુઓને મળેલ છે. ગુજરાતી સફ એમ્બ્રોઇડરી, ભરૂચની સુજની અને કચ્છના અજરક તથા અમદાવાદના સોદાગરી બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળેલ છે. તો આટલી ચીજવસ્તુઓને વર્ષ 2023 અને 24માં જીઆઈ ટેગ મળેલ છે. ખાસ યાદ રાખી લેજો. આગળનો ક્વેશ્ચન જોઈએ. ભારતની પ્રથમ વંદે મેટ્રો નમો ભારત રેપિડ રેલ કયા બે શહેરો વચ્ચે શરૂ કરવામાં આવેલ છે? તો એ છે ભુજ અને અમદાવાદની વચ્ચે પ્રથમ જે ટ્રેન છે વંદે મેટ્રો અને નામ છે નમો ભારત રેપિડ રેલ. એ ભુજ અને અમદાવાદની વચ્ચે સ્ટાર્ટ થઈ છે હાલમાં. ક્વેશ્ચન નંબર 3, હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા 2024નો એવોર્ડ કયા સ્થળને મળેલ છે? તો એ મળેલ છે છોટાઉદેપુર ખાતે આવેલા હાંફેશ્વરને. હાંફેશ્વર એ શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધામાં હેરિટેજ કેટેગરીમાં વર્ષ 2024નો એવોર્ડ મેળવેલ છે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા સ્મારકને વિશ્વના સૌથી સુંદર 7 મ્યુઝિયમોમાં સ્થાન મળેલ છે? તો એ છે ભુજમાં આવેલું સ્મૃતિવન જે છે એમાં આવેલા ભૂકંપ સ્મારકને આ 7 જે મહત્વના મ્યુઝિયમ છે સૌથી સુંદર એમાં સ્થાન મળેલ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 5 જોઈએ. જેસોરની ટેકરીઓ કયા બે સ્થળની વચ્ચે આવેલ છે? તો એ તો ખ્યાલ છે, ઘણીવાર રિપીટ થયેલો ક્વેશ્ચન છે. દાંતા અને પાલનપુરની વચ્ચે જેસોરની ટેકરીઓ આવેલ છે. ક્વેશ્ચન નંબર 6 જોઈએ. ભારતમાં મગફળીનું ઉત્પાદન સૌથી વધુ કયા રાજ્યમાં થાય છે? તો મગફળીનું ઉત્પાદન છે એ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે થાય છે. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. અવકાશમાં પૃથ્વીના નિરંતર ફરવા માટેના એક કાલ્પનિક માર્ગ જે હોય છે એ માર્ગને શું કહેવાય? પૃથ્વી સતત ફરતી રહે છે તો એક કાલ્પનિક માર્ગ ઉપર ફરે છે તો એને શું કહેવાય? તો એને ઓર્બિટ કહેવામાં આવે છે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો લાઈક કરી અને સબસ્ક્રાઈબ કરજો. અન્ય મિત્રોને પણ શેર કરજો. આપણે દરેક માહિતી ટુ ધી પોઈન્ટ આપતા રહીએ છીએ આપણા વિડીયોમાં. ઓકે, અને એક ખાસ બધાને જરૂરી સૂચના છે કે આપણા યુટ્યુબ ચેનલના કમ્યુનિટી પોસ્ટ આવે છે, પોસ્ટ કરીને આવે છે. જ્યારે યુટ્યુબનું મેઇન પેજ ખોલો ત્યારે એમાં આપણે ક્વિઝ મૂકેલી છે અલગ અલગ. તો એ ક્વિઝમાં પણ ઘણા બધા ક્વેશ્ચન કવર થઈ શકે છે અને કરંટ અને અન્ય તમામ એક્ઝામના જરૂરી અને મહત્વના ટોપિક એમાં નાખેલા છે અને ક્વિઝ રૂપે એમાં મૂકેલા છે. તો એ ખાસ ત્યાં જઈને તમે આન્સર કરી શકો છો. ઓકે, ક્વેશ્ચન નંબર 8 જોઈએ. ગુજરાતના કયા શહેરમાં ખારેક સંશોધન કેન્દ્ર આવેલ છે? તો એ મુન્દ્રામાં. ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રામાં આવેલ છે. બટાટા સંશોધન કેન્દ્ર જે છે એ ડીસામાં આવેલ છે, યાદ રાખજો. આગળનો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 9. સૂર્યના સીધા કિરણો કર્કવૃત્તથી ખસીને દક્ષિણ વિરુદ્ધ વિષુવવૃત્ત તરફ જાય છે તેને શું કહેવામાં આવે છે? તો એને દક્ષિણાયન કહેવામાં આવે છે. દક્ષિણ વિરુદ્ધ વિષુવવૃત્ત તરફ જાય ત્યારે દક્ષિણાયન થયું કહેવાય છે. અને ઉત્તરાયણના સમયે ઉત્તરાયણ કહેવામાં આવે છે, ઉત્તર બાજુ જ્યારે જાય છે ત્યારે. ક્વેશ્ચન નંબર 10 જોઈએ. ભારતમાં આધુનિક ઢબે સિમેન્ટ બનાવવાનું સૌપ્રથમ કારખાનું ક્યાં સ્થાપવામાં આવ્યું હતું? તો એ મદ્રાસ. આધુનિક ઢબે જે પ્રથમ કારખાનું સિમેન્ટનું એ છે મદ્રાસમાં, યાદ રાખજો.
ક્વેશ્ચન નંબર 11 જોઈએ. સર્વે ઓફ ઇન્ડિયાનું મુખ્ય મથક ક્યાં આવેલ છે? તો એ દહેરાદૂનમાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 12 જોઈએ. નર્મદા નદી કયા સાગરને મળે છે? તો એ અરબ સાગરને મળે છે. ક્વેશ્ચન નંબર 13. ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં મળતું કયું ખનિજ સિરામિક ઉદ્યોગમાં બનતી ટાઇલ્સ ઉપર ચમક લાવવા માટે વપરાય છે? બનાસકાંઠા જિલ્લામાં કયું એવું મળે છે ખનિજ જે ટાઇલ્સ ઉપર ચમક લાવવા માટે વપરાય છે? તો એ છે વુલેસ્ટોનાઇટ, બનાસકાંઠામાં. ઓકે. ક્વેશ્ચન નંબર 14 જોઈએ. ગુજરાતના કયા જિલ્લામાં ચૂનાના પથ્થરોનો સૌથી વધુ અનામત જથ્થો આવેલો છે? તો એ છે કચ્છમાં. ચૂનાના પથ્થરોનો સૌથી વધારે અનામત જથ્થો કચ્છમાં આવેલ છે. ક્વેશ્ચન નંબર 15 જોઈએ. કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી કઈ છે? તો એ છે મહી નદી. ઓકે, જે કર્કવૃતને 2 વખત ઓળંગે છે. ઓકે, તો આપણે 15 ક્વેશ્ચન જોયા જે ખૂબ મહત્વના છે. તો બધાય ફ્રેન્ડ્સ વિડીયોને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ પણ કરી લે. અને ખાસ એક કોમેન્ટમાં મને જણાવે કે આપ કઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, તો એ રીતે એના રિલેટેડ વિડીયો હું મૂકી શકું અને આપને હેલ્પફુલ થઈ શકે. ઓકે, તમામનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.